વાયનાડ પીડિતોની મદદ માટે સાઉથ સ્ટાર આગળ આવ્યા. સૂર્યા જ્યોતિકાએ 50 લાખ રૂપિયા, મમ્મૂટી દુલકર સલમાને 35 લાખ અને રશ્મિકા મંદાનાએ 10 લાખનું દાન આપ્યું. કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે 2 વાગ્યાથી સવારે 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની 4 ઘટનાઓ બની હતી. 4 ગામો ધોવાઈ ગયા. અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 313 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે અકસ્માતના 4 દિવસ પછી પણ 206 લોકો ગુમ છે. વાયનાડમાં ભૂસ્ખલનથી સર્જાયેલા વિનાશ વચ્ચે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી મદદ માટે આગળ આવી છે. દક્ષિણના ઘણા સ્ટાર્સે મુખ્યમંત્રી રાહત ફંડમાં લાખો રૂપિયાનું દાન આપ્યું છે. અભિનેત્રીઓ જ્યોતિકા, કાર્તિ અને સૂર્યાએ 50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. રશ્મિકા મંદાનાએ 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. મલયાલમ અભિનેતા ફહાદ ફાઝિલે પીડિતોની મદદ માટે 25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એક અખબારી યાદી દ્વારા આ માહિતી આપતા તેમણે કહ્યું કે અમે ભૂસ્ખલન પીડિતોની મદદ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ મુશ્કેલ સમયમાં અમે આ આફત સામે ઝઝૂમી રહેલા લોકોની સાથે છીએ. અમે સાથે મળીને આ સમસ્યાનો સામનો કરીશું. ફહાદ ઉપરાંત પોન્નિયન સેલ્વમ પાર્ટ 1 અને રાવણ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા તમિલ સ્ટાર વિક્રમે 20 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ વિશે માહિતી આપતા તેમના મેનેજરે એક ટ્વીટમાં લખ્યું છે કે વિક્રમ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી થયેલા વિનાશથી ખૂબ જ દુઃખી છે. પીડિતોને મદદ કરવા માટે વિક્રમે મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો છે. મલયાલમ અભિનેતા મમ્મૂટી અને તેમના પુત્ર દુલકર સલમાને આ અંગે પ્રેસ સાથે વાત કરતા કહ્યું કે તેમણે રાહત ફંડમાં નાનું યોગદાન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મમ્મૂટીનું ચેરિટેબલ ટ્રસ્ટ પણ પીડિતોને મદદ કરવા અને તેમને જરૂરી દૈનિક જરૂરિયાતો પૂરી પાડવા રોકાયેલું છે, જેમાં ખાદ્ય પદાર્થો, દવાઓ, કપડાનો સમાવેશ થાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.